દુનિયાના પાતાળમાં જઈ, આખા બ્રહ્માંડમાં જઈ, પાતાળમાં પહેરીને આકાશમાં જઈ અને દુનિયાના ખૂણામાં જઈ, દુનિયાના સમય ચોઘડીએ ટાઈમે યાદ કરો ગોડા તમારી માં હાજરા હજુર છે. એટલો આનંદ કદાચ આજે રવિવારના દિવસે તમને થતો હશે, એના કરતા 1000 ગણો આનંદ મારા જેવી માતાને થાય. જેટલો દર્શન કરીને કદાચ તમને એક ધન્યતા અનુભવ થતી હોય એટલી જ પ્રસન્નતા મન માતાને થાય. એક મનથી કદાચ ખ્યાલ આવતો હોય, વિચાર આવતો હોય કે મારી હાથ તારા દર્શન કરી અમે ધન્યતા અનુભવીએ છીએ, તો તમારું જીવનના ધન્ય બનાવી દો. મારું નામ ભવસર નહીં. આશા રાખું છું દરેક મારા ધામમાં આવેલા દરેક ભાવિક ભક્તોનું ભલું થાય, દરેકનું કલ્યાણ થાય, દરેકના દુઃખ દર્દ જીવનમાંથી દૂર થાય એવી મારી મંગલ કામના અને જોડે એવા આશીર્વાદે આલું છું અને મારા ભગવાનને તમારા વતી પ્રાર્થના કરું છું કે આજે આયેલા બારેજા ધામ આયેલા દરેક દુખિયારાના દુઃખ દૂર કરવાની મને શક્તિ આલજો. જેથી આવા ગરીબ ભાવિક ભક્તો માં કરી કાલા વાલા કરી કગરી અને મારા પારે રોતા આયા છે, તો હે નાથ હે રામ મને એટલું સત ને સામર્થ્ય આલજો કે આ દરેક દુખિયારાના દુઃખના આંસુ મારા જેવી માતા લૂછી કે રડતા અને હસતા મોકલું એ સ્વભાવની માતા છું. દુખી થઈને આવો સુખી કરીને મોકલું એ માતા છું. દરેકે જોયું, દરેકે અનુભવ કર્યા, પણ દિવસે દિવસે દરેકની આસ્થામાં, દરેકના વિશ્વાસમાં જેમ જેમ રવિવાર આવતા જાઓ એમ કદાચ મારા ધામ પ્રત્યેનો વિશ્વાસ દાડે દાડે વધતો હશે. એમાં આખી જિંદગી જતી રહી, આખું જીવન પૂરું થવા આવ્યું, પણ માં થોડી વહેલી મળી હોત તમારું આ જીવન ધન્ય બની જાત. પણ કોઈના માટે વહેલી મોડી નથી. જેનો જેવો સમય બન્યો, જેનો જેવું કદાચ મારા ભગવાને મારા હાથે કદાચ તમારા દુઃખ દૂર થવા માટે મને માતાને જસ લખેલો, કદાચ એવો વિશ્વાસ રાખજો તમારા વિધિના લેખમાં હું માતા હોઈશ, તારે કદાચ મારા જેવી માતા મળી. હજારો નહીં પણ લાખો દુખિયારાના જીવન પરિવર્તન થયા એવા દરેકના અનુભવ મારા ધામના. એટલે આ દાડે 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 રોજે રોજ નવા ભક્તો વધતા જાય, વધતા જાય, વધતા જાય. વ્યવસ્થા જેટલી કરો એટલી ઓછી પડે, પણ છતાંય ભલે આજે લાખોની સંખ્યામાં આવો, પણ મારો ભગવાન રચાવન કાલ કરોડોમાં આવે ને તોય દરેક નું પાલન પોષણ કરવા વાળી માતા બેઠી છું. ઉપદેશ લઈ જાગૃત થયેલી માતા છું. ઘેર ઘેર કદાચ તમારા માતાઓના, તમારી કુળદેવીના દીવા એક વખત ફરી એક વખત જાગૃત કરી અને તમને ધર્મના માર્ગે, સત્યના માર્ગે કદાચ જાગૃત કરી અને જો તમારું જીવન આનંદમય ભક્તિમય ના બનાવી દો તો હું સોલંકી પેઢીની રોમવારી બહુચર નહીં.
દરેકની વાલી એવી કુળની માતાને મારા ભવસરના રામ, દરેકની ચામુંડાના રામ, દરેકની મહાકાળીના રામ, દરેકની આશાપુરાના રામ, દરેકની હરસિદ્ધિના રામ, દરેકની શક્તિના રામ, દરેકની બુઢ ભવાનીના રામ, દરેકની ઉમિયાના રામ, દરેકની હિંગળાજ માતાના રામ, દરેકની ખોડિયારના રામ, દરેકની અંબેના રામ. જે જેવા નામથી, જેવા સ્વરૂપથી, જે પોતાની કુળદેવીને કદાચ ચાહશે અને દિલથી હૃદયથી એને માને છે ને, એવા દરેકના હૃદયમાં બેઠેલી દરેક કુળદેવીને મારા બહુચરના ખૂબ રામ રામ ના રામ. તમારી માતાનું નામ કદાચ મારા મુખેથી આવતું હશે ને, તો એક હૃદયમાં એક આનંદ છવાતો હશે કે માતા મારી માતાનું નામ બોલી તો હૃદયમાં બેઠેલી માં આનંદ કરે છે, એવું માનજો. એ સૂક્ષ્મ રૂપે કદાચ તમારા હૃદય મંદિરમાં બિરાજમાન થયેલી માતા છે, અને મારા જેવી માતા રોમ બોલે ને તો તમારા હૃદયમાંથી તમને રોમ બોલાડે એ તમારી માતાઓ. પણ કુળની માતા દરેકની માતાઓ પોતાની ફરજો નિભાવસ, કર્તવ્ય નિભાવસ, પોતાનું ધર્મ નિભાવસ. પણ દરેક આયેલા ભાવિક ભક્તોને કહીશ કે દેવ તો માતા તો એનું ધર્મ હંમેશા નિભાવસ. તમે બસ તમારું ખાલી કર્મ નિભાવજો. દેવી શક્તિ અતિ છે અને રહેવાની. દેવી શક્તિ પહેલા હતી, આવા કાળા કળિયુગમાં છે, અને આવનારા યુગ સુધી તે દેવી શક્તિ રહેશે ને. એનો કોઈ દાસ વિનાશ થાય એ અવિનાશી છે. આખી સૃષ્ટિ ખતમ થઈ જાય, પ્રલય આવી જાય, ભૂકંપો આવી જાય, આખો પૃથ્વી પરથી કદાચ આખું જીવન દરેકનું અસ્તિત્વ પૂરું થઈ જાય, પણ દેવી શક્તિ તો રહેવાની રહેવાની રહેવાની. એ તો પહેલેથી છે, નથી એનો કોઈ દિવસ નાશ થતો, નથી એનો વિનાશ થતો. જો આવી દેવી શક્તિ પહેલા હતી, અત્યારે છે ને આવનારા યુગમાં રહેવાની છે, તો જેણે જેણે કદાચ આવા કાળા કળિયુગમાં, આવા સમયગાળામાં જો કદાચ પોતાનું જીવન પોતાની કુળદેવી પ્રત્યે સમર્પિત કર્યું હશે ને, એના જગતમાં કદાચ નોંધારા નહીં થવા દે, આટલો વિશ્વાસ રાખજો. અરે ગોડાઓ માં છે, માં જેટલી કરુણામય હોય છે, જેટલી દયાળુ હોય છે, જેટલી પ્રેમાળુ હોય છે, એ હજુ કદાચ તમને અનુભવ થયો હોય કે ના થયો હોય, પણ જો મારી વાતોનો વિશ્વાસ આવતો હોય ને, તો મારી વાતોનો વિશ્વાસ કરી લેજો. દરેકની માતાઓ ગોડા દરિયા દિલ છે, મારા બહુચરના રામ. દરેકની માતાઓ દયાળુ છે, પ્રેમાળુ છે. દરેકની પોતાની કુળદેવીને એના દીકરાઓ પ્રત્યે, એની વસ્તી પ્રત્યે ખૂબ પ્રેમ છે, ખૂબ ચાહ છે. ભલે કદાચ તમે એને મોનો કે ના મોનો, પણ માએ માન બીજા વગડાના વા કહેવાય, મમતાનો દરિયો કહેવાય, કરુણાનો સાગર કહેવાય. જો એવો કદાચ મમતાનો દરિયો તમારા ઘેર બેઠો હોય, કરુણાનો સાગર તમારા ઘેર બેઠો હોય, તો દીકરાઓ ચિંતા ના કરતા, ધર્મ આજે જાગૃત છે, માતાઓ આજે જાગતી છે. ચિંતા ના કરતા. જેટલી ચિંતા તમે કરશો ને, એટલી તમારી માં બેપરવાહી રાખશે.
અને જેટલા બેપરવા તમે થશો એટલી માં તમારી ચિંતા કરશે. આવું માતા બોલું છું. વિશ્વાસ કોને કહેવાય? એક વખત ભરોસો આવી ગયો કે જગતમાં માતા છે, કણ કણમાં છે. તો જો જગતમાં કદાચ માતા છે ને કણ કણમાં છે, તો તમારા ઘેર નહીં હોય? શું તમારા દીવામાં નહીં હોય? તમારા ફોટામાં નહીં હોય? શું તમારા હૃદયમાં નહીં હોય? અરે નિર્જીવ વસ્તુ હોય, એક પથ્થરમાં કદાચ દેવી શક્તિના નામથી અગરબત્તીઓ કરો ના, તે પથ્થરે કાલ પૂજા, એનો માતા કહેવાય. એક નિર્જીવ વસ્તુ ખાલી એક પથ્થરમાં કદાચ દેવી શક્તિની આસ્થા રાખી, એની પર શ્રદ્ધા રાખી અને પથ્થરની કદાચ પૂજા કરો, અગરબત્તી દીવા કરો ના, અને એમાં તમારું મન એકાગ્ર કરી કેન્દ્રિત કરી અને એની અંદર આસ્થામાં કદાચ દ્રષ્ટિથી શ્રદ્ધાની આંખોથી કદાચ જોવો ના કે આમાં મારી ચામુંડા બેઠી છે, તો ચામુંડમાં એ પથ્થરમાં બોલે. કેમ કે કણ કણમાં એનો વાસ છે. જો એની પૂજા કરશો તોય પ્રગટ થશે. દુનિયાના પાતાળમાં જઈ, આખા બ્રહ્માંડમાં જઈ, પાતાળમાં પહેરીને આકાશમાં જઈ અને દુનિયાના ખૂણામાં જઈ, દુનિયાના સમય ચોઘડીએ ટાઈમે યાદ કરો, ગોડા તમારી માં હાજરા હજુર છે. મારી આ ધોમમાં આવા પરચા આલીને મારા નોમના નહીં કરવી, પણ પરચા આલીને જગતમાં એ મારે દેખાડવું છે કે ગોળા દેવી શક્તિ મરી નહીં જઈ. ગોળા કદાચ તમારી ભક્તિમાં ખોટ હશે, તમારા એના પ્રત્યેના પ્રેમમાં ખોટ હશે, તમારા વિશ્વાસમાં ખોટ હશે. નહીં તો આજે માં હાજરા હજુર 24 કલાક હાજર રહે, એના નામ મારા જેવી મેલડી કહેવાય. ડગલે ને પગલે એના ભક્તોનું રક્ષણ કરે, ડગલે ને પગલે નાની નાની બાબતોનું ધ્યાન રાખે, એનો માં કહેવાય. પણ એક વખત તમારા મગજમાંથી બધી શંકાઓ મેલી અને જીવન પડતું મેળવું પડે. જીવન આખું એને પડતું મેળવું પડે અને સમર્પિત કરવું પડે કે માં બધું કરીને થાક્યો, બધી જગ્યા ફરી ફરીને થાક્યો, જાત જાતના ભાતના ભૂવા કર્યા, જાત જાતની વિધિઓ કરી, જાત જાતના ટોટકા કર્યા. માં આટલા વર્ષોથી ફરીએ છે, માં અમારા ઘેર અમારા માતાના અજવાળા ચમ નહીં થતા, અમારી માં ચો જતી રહી છે. તારે આ જગતમાં કદાચ દુખી થાય એટલે માતાને ખોરવા નીકળે કે કઈક કરતા જો માતાનું કદાચ થોડું ચોખ્ખું થઈ જાય અને માતા અમારી જાગૃત થઈ જાય તો અમારા ઘેર સુખ શાંતિ આવી જાય, અમારા જોતો ભટકવું ના પડે. પણ કદાચ હું માતા એવું કહીશ, હું સોલંકી પેઢીની રોમવારી મેલડી એવું કહીશ કે દીકરાઓ ચોય ભટકવાની જરૂર નહીં, તમારી માં તમારા ઘેર બેઠી છે. ચોય જવાની જરૂર નથી, દુનિયાના છેડામાં જવાની જરૂર નથી. બસ ખાલી થોડું ઘણું સાચું જ્ઞાન લઈ અને થોડી ઘણી જીવનમાં કદાચ સત્યના માર્ગ ઉપર ચાલવાની ખાલી હિંમત કરો. નીતિ નિયમમાં થોડા પડાય એટલા પાડો, પણ જીવન તમારું કદાચ અંધકારમય જતું હોય તો એને થોડું પ્રકાશમય બનાવવાની કોશિશ તમે થોડી કરો. ભલે કદાચ તમારા કોઈ સામર્થ્ય ના હોય, તાકાત ના હોય, પણ તમારી પ્રાર્થનામાં એ તાકાત છે કે અસંભવનું સંભવ બની જાય, એનું નામ માતા કહેવાય. એવા ઇતિહાસ, જૂના ઇતિહાસોમાં કદાચ જેને જેને દેવી શક્તિ મળી એના ઇતિહાસ તમે વાપર્યા છે કે માતા શું કરે. માતા પ્રકૃતિના નિયમ વિરુદ્ધ કામ કરી લે. જાણો છો ના બધું વાપર્યું છે ને?
એક સોલંકી રાજા હતો ને નારીમાંથી નર બનાયેલો. ખબર છે ને? તે હમણાંની જ વાત છે. 500 વર્ષ બહુ 6 પેઢી પહેલા. તો 500 વર્ષનો સમયગાળો બહુ કહેવાય નહીં. આજે જો કદાચ એવા વચનબદ્ધ મળી જાય ને મને કોઈ ભક્તો, તો આજે આવા કાળા કળિયુગમાં ગોડા એવા પરચા હાલનારી મેલડી બેઠી છું. પણ આજે સમયગાળો એવો છે કે આજ આખી એક દિશા આખી લોકોના જીવનની બદલાઈ જઈશ. અધર્મના માર્ગે બધા વહી ગયા દિવસે દિવસે, અને અધર્મના માર્ગના વાવાઝોડામાં એટલા બધા આગળ વધી ગયા છો ને કે આ ધર્મનો માર્ગ કદાચ પકડવો છો તો મુશ્કેલ પડે. ભક્તિ કરવી છે છતાંય મુશ્કેલ પડે. માતાને ભજવી છે છતાંય તે મુશ્કેલ બહુ કાઠું પડે. મને ખબર છે કે કાઠું લાગશે, પણ તોય તે હિંમત ના હારતા તમારી માતાઓ તમારી પર 24 કલાક નજર નાખીને બેઠી છે કે દીકરો મારા માટે કેટલું કરે છે, શું કરે છે, કેટલી પ્રાર્થનાઓ કરે છે, કેટલી કગર વગર કરે છે, કેટલી મારી સેવા કરે છે, કેટલી મારી સંભાળ રાખે છે. એક એક વસ્તુ તમારી માં ધ્યાન રાખી બેઠી છે. એક એક નાની વસ્તુ, નાનો વિચાર બી તમારો તમારી માં લખીને બેઠી છે. પણ જે દાડો માં એવું કદાચ નક્કી થઈ જશે ને તમારાથી કેવા મારા દીકરાને સંસારની કોઈ વસ્તુ નહીં જોતી, સંસારના કોઈ સુખ નહીં જોતા, બસ હવે તો મારા દીકરાને મારો ખોળો જોઈએ છે, મારી કૃપા જોઈએ, મારા શરણ જોઈએ છે. એ ભાવથી કદાચ જેણે જેણે કદાચ એક આહુડું તે કદાચ એક નાનું આહુડું તે કદાચ એના પામવા માટેનું, એની ભક્તિ કરવા માટેનું કદાચ એક નાનું આહુડું જો પડી ગયું ને તો એ આહુડાની કિંમત જબરી થશે. હો, વિશ્વાસ રાખજો. પણ દેવી શક્તિ આગળ ગોડા સોદા ના કરતા, તમારા કામ કરે ના કરે પણ એની પર વિશ્વાસ રાખજો. સોદા કરે ગોડા એ શું કહેવાય? સ્વાર્થનો સોદો કહેવાય. સોદા તમે પોતાના જોડ ક્યારેય ના કરો. જેને પોતાનું માનતા હોય એને જોડ સોદો કરો. તમે તમારા દીકરા જોડ સોદા કરો. તમે તમારી મમ્મી જોડે કદાચ પૈસાની લેવા દેવા હોય તો કે માં તું મને 5000 હાલ, હું તને હાડી લઈ આલી, જેવું તમે તમારી માન કહો. જેમ કે માની ફરજ છે, દીકરો કદાચ માગે અને એમ જરૂર હોય તો માં કદાચ નહીં હોય ને તો તમારા માટે ચોક કદાચ કામ કરી આવીને વાહન કહી આવીને એ દીકરા લાલ છે. એવી રીતે કદાચ જે ભાવિક ભક્તો વાપરતા હોય તો પોતાની કુળદેવી આગળ અને જેને પોતાની માનતા હોય એની આગળ સોદા ના કરતા. દેવને બધી ખબર છે, એને બધી જ ખબર છે, એક એક વસ્તુની ખબર. તમારા જીવનમાં શેની શેની જરૂર છે, જેની જેની ખોટ છે, તમારી માં ધ્યાન રાખીને બેઠી છે. અને દીકરાઓ ખાલી એક વખત સમર્પણ તો કરી જુઓ. એવી વ્યવસ્થા કરી દેશો ને તમારા જીવનની, તમે એવો અનુભવ કરશો કે માં હું કશું નહીં કરતો, આ ચમનું મારું જીવનનું ગાડું જાય, મારી માં જોવાના છે. અને અનુભવ મારા ધામમાં આવ્યા પછી કેટલાને આવો અનુભવ થયા છે કે માં મારી જ્યાં આવ્યા પછી અમારું ચમનું હેડ છે, અમને નહીં ખબર પડતી. પણ મારી ખુખાર મેલડી અમારું કોમ અટકવા નહીં દેતી. છેલ્લી ઘડીએ માં અમારી લાજ રાખી લે છે. તો કદાચ નાના એવા કોમ ના થાય તેવી શંકા નહીં કરવી. દેવી શક્તિ વાપરતી નહીં. કોઈ કામ કદાચ માનતા રાખી પ્રાર્થના કરી તમારી માતાને અને કદાચ કોઈ કામ ના થાય તો શંકા નહીં કરવી કે માએ વાપર્યું નહીં. પણ ના, એક કામ નહીં કરવા પાછળના
તમારી માં કારણ જાણતી હોય અને એ કામ ના કરે એમાં તે તમારું ભલું હોય, તમને ખબર પડે એ તમારી તરફ જોતી હોય કે લે દીકરા તું મને ચાહે છે ને, લે હું તારું કામ ના કરું, તું બીજાને કેતા બીજાનું કરી આલીશ, તારું નહીં કરું. એ જોવે કે એના કામ નહીં કરતી છતાંય મને જેટલો માને છે, મને જેટલો વાલ કરે છે, મને જેટલો પ્રેમ કરે, તમારી માં જોવે. અરે ભક્ત એને કહેવાય કે માતાને એમ કે માં તારે કામ કરવા કર, તારે મારી હોમું જોવું હોય તો જો, પણ હું તને નહીં છોડવાનો, હું તને નહીં ભૂલવાનો. તું ભલે કદાચ મુખડું ફેરવી લો મારાથી, પણ માં હું તને નહીં છોડું. મરી જઈશ પણ તને નહીં છોડું. ભલે ગમે તેવો હોય, હું ગમે તેવો હોય, મારા પાપ ગમે તેવા હોય, પણ મારી માં હું તને નહીં છોડું. આ ભાવથી કદાચ દેવી શક્તિની ઉપાસના કરો ને એનું ભજન કરી જુઓ ને, તો તમે કદાચ એની ઓગરી ચાલો અને માને ખબર પડી જાય કે હવે મારા ભરોસે છે અને આખું જીવન મારી પર સમર્પિત કરી દીધું છે, એને કોઈ પોતાનું બળ નહીં વાપરતો, બસ એક જ એનો વિશ્વાસ છે કે મારા ઘેર મારી માતા બેઠી છે ને, દુનિયાના નડતર હશે તો પાતાળમાં ઘાલી દેશે, તમારી કુળદેવી ઘાલી દે. દુનિયાના નડતર હશે, દુનિયાના કદાચ ગમે તેવા તમારા જન્મો જન્મના કર્મો હશે, જે દુઃખ રૂપી કદાચ તમારા ઘેર તમારી પેઢીમાં આવ્યું હશે, પણ છતાંય તે એવો વિશ્વાસમાં એ સામર્થ્ય છે કે ગમે તેવા નડતર હોય ને તો તમારી એક કુળદેવી કાફી છે નડતર માટે. પણ એવો ભરોસો, એવી ભક્તિ અને એવો પ્રેમ આપી દેવો પડે, એક વખત માં કરીને સ્વીકારી લેવી પડે કે માં મારી માં છું. તારે જીવનમાં એવા ચમત્કાર થાય તમે નહીં દુનિયા જોતી રહી જાય કે આની જોડ જબરી માતા છે, તમે નહીં આખું જગત સ્વીકાર કરે, તમે નહીં આખી દુનિયા નમાવે એનો માતા. રામ